ચાલો મિત્રો, નમસ્કાર. મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો એક ગોંડલના મહેમાન આવે છે, અમીરભાઈ સોલંકી કરી, અને એમની રાહમાં આપણે ઘરે જઈએ છીએ. તો હમણાં એ આવે છે, તો એમની પાસે ઇકો કાર છે જે ફરવા નીકળેલા છે. આવી ગયા ચેમ્પિયન. તો ભાઈ અમારા અમીરભાઈ આવ્યા છે, ઘરે જાય છે. અહીંયા વિયો હોત તો એમ કહેતો હતો. હે ના, એ તો પછી અહીંયા જય માતાજી બેન. વિયો હાથ પગ. હાલો, અમે આવ્યા છીએ અમારા ખોડિયારમાંના ગઢમાં, એટલે કે ઢોરે. અમીરભાઈને હું અમારું ગામ બતાવવા લાવ્યો છું. વધતા આ મેથળા બંધારો અને મેથળાથી ઊંચા કોટડા કેટલું દૂર છે એ પણ એમને જણાવી દેવું છે, કારણ કે એ ઊંચા કોટડા રાત્રિ રોકાણ હતા, અને ત્યાંથી અહીંયા મારે ગામ મને મળવા આવ્યા. થોડુંક એને અહીંનું નવું કષ્ટી થોડીક પડી છે, પણ માફ કરે આપણને. અને ગુડ માણસ છે, અને વ્લોગ બનાવે છે કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગ, એટલે એ પણ જોવા જેવા છે. તો હવે આપણે ઢોરે પોગી ગયા, ને જો આ રીતે માતાજીનો ઢોરો છે. આ અમે ગઢ કહીએ, અહીંથી અમારા ગામની શરૂઆત થયેલી પહેલાં. ચાલો ભાઈ, દરિયે આવ્યા છીએ અમારા ગામના અમીરભાઈને લઈને, અને જઈએ હવે દરિયામાં. જો અમારે દરિયે, અને અહીંયા છે ને મિત્રો, આ ગણપતિ બાપાની મૂર્તિ છે. તો આ દરિયામાં પધરાવેલી હોય ને નીકળે ને અહીંયા, એ અમારે અહીંયા બેહાડી દીધી બધાએ. જો આવી ગયો દરિયો, આવી ગયો અમારો. હાલો, હાલો મિત્રો, આવ્યા છીએ મસ્તરામ ધારા. અમીરભાઈને લઈને આવ્યા, અને હવે અહીંથી જવાનું છે ખોડિયાર ગુફા, પછી સમુદ્રનો બીચ, પછી જવાનું છે ગોપનાથ મહાદેવ. તો પહેલાં અહીંયા છે ને મસ્તરામ બાપાના દર્શન કરાવી લઈએ, અને પછી જઈશું અહીંથી ખોડિયાર ગુફા, ને પછી જાઉં ગોપનાથ. જો આ બધા અમારે બેનડિયું પણ આવ્યું છે, અને જઈ મસ્તરામ બાપાના દર્શન કરવા. આ છે રામ મંદિર બને છે, નવનિર્માણ રામ મંદિરનું. અહીંયા રામ મંદિર છે, નવનિર્માણ થઈ રહ્યું છે. તો આ અન્નક્ષેત્ર રસોડું મસ્તરામ ધારા. હાલો ભાઈ, આપણે ખોડલ ગુફા મસ્તરામ ધારા, એક નૈસર્ગિક સૌંદર્ય અને સમુદ્ર કિનારો એ જોવા જઈએ છીએ. અને જો અહીંયા તો ઘણી ખરી દુકાનો થઈ ગઈ છે, હવે પહેલાં નહોતી, પણ આવી રીતે
કારણ કે પ્રવાસીઓનું એક આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. આ ગુફા છે ને એ હમણાં જોઈ સંપૂર્ણ રીતે. અહીંયા પ્રવાસીઓને આરામ કરવો હોય તો કેવો ઠંડો પવન આવે છે. બહુ એકદમ શાંત વાતાવરણ, સમુદ્ર કિનારો. હાલો મિત્રો, ખોડલ ગુફાએ આવી ગયા છીએ આપણે મસ્તરામ ધારાએ. અહીંયા પણ મારા મિત્ર અમીરભાઈને બધાને એક દરિયાનો કિનારો, સમુદ્ર બીચ અને ખોડિયારમાંની અદ્ભુત ગુફા આપણે જોવાની છે. તો નીચે જઈ જો આ રીતે તો અદ્ભુત શાંતિનો અનુભવ થાય. ને કોમેન્ટમાં જે કોઈ આમાં જજો. ગુફામાં મંદિર આવે છે જેમાં અને ખોડિયારમાંની ગુફા કહેવામાં આવે. જો મિત્રો, આ પાતાળ ગુફા છે ખોડિયારમાંની અને વર્ષો જૂની ગુફા છે. અને જો આ બહારનો નજારો આ રીતે હોય. જો અમારા અમીરભાઈ શૂટિંગ ઉતારે છે. અને જો આ રીતે લાઇટિંગ છે એટલે નહીંતર અહીં અંધારું જ હોય. હાલો મિત્રો, હવે બહાર આવી ગયા છીએ પાછા. અને દરિયાનો અહીંયા એકદમ ઠંડી લહેર આવતી હોય, બહુ મજા આવે. અને આ ગુફા છે ને અમારે મસ્તરામ ધારાએ આવેલી છે. મસ્તરામ ધારાથી ઉગમણી દિશામાં જાવ ને એટલે હાવ દરિયા કાંઠે બેલાની ખાણીઓની બાજુમાં જ છે. બહુ સુંદર મજાની ગુફા છે અને અદ્ભુત નજારો આવે છે. તો હવે આપણે થોડોક સમુદ્રનો નજારો આપણને બતાવીશું. અહીંયા આ રીતે સમુદ્ર નજારો, બીચ, સમુદ્ર કાંઠે આવતા જણાય છે. આવી રીતે બીચ હોય છે. તો અહીંયા કંઈક છે ને આવી રીતે શિલાઓ થઈ ગયેલી છે આ સમુદ્રની અંદર. મોટા મોટા પથ્થરો સામે છે ને એક બેકડું દરિયા વસાળ રહી ગયું. તો ટાપુ જેવું લાગે, નાનો હોય આવું છે. જો અમારા અમીરભાઈ ફોટો શૂટ કરે છે. આ રીતનો નજારો આવે. આ છે મિત્રો મસ્તરામ ધારા કિનારાનો દરિયાકાંઠો. અને એકદમ અહીંયા મજા જ આવ્યા કરે. આવી રીતની શિલાઓ પડીને આ છે અમારે ખોડલ ગુફાના પગથિયા. અહીંયા ગ્વારમાં બનાવેલા છે. અત્યારે પુરુષોત્તમ ભગવાનનો મહિનો હાલે છે, જેઠ, એટલે અહીંયા મહિલા મંડળ આવેલું હોય એવું લાગે છે. જુઓ, અહીંની ખોડલ ગુફાની જગ્યા તો આ રીતે દરિયામાંથી બતાય છે. તજા અહીંનો સમુદ્ર આવી રીતે ગામની ધાર છે. આ છે ને એક આગબોટ ટાઈપનો પથ્થર કરી ગયો છે. એમ જ લાગે કે આગબોટ ઊભી ગઈ. તો મિત્રો, અહીંયા અમારે દરિયા કિનારો છે ને એકદમ બધો રમણીય જ છે. અહીંયા અમારા ઊંચા કોટડાથી માંડીને ગોપનાથને બધા બીચમાં જે યાત્રાળુઓ આવે ને એને મજા જ આવ્યા કરે, ઓર મજા આવ્યા કરે. એટલે તમે કોઈને આવવું હોય ને તો આ તળાજાથી 25 કિલોમીટર અમારે મસ્તરામ ધારા દૂર આવેલું છે. તળાજાથી ઝાંઝમેર આવવાનું પહેલાં પિથલપુર
થઈને અથવા ગોપનાથથી રાજપરા ઉપર ત્યાં સ્થળ આવેલા છે બધા વિશ્રામ ધારા અને ખોડલ ગુફા અને એવું બધું. અહીંયા આમાં જોવા જેવું તો ઘણું છે, પણ આપણે બધું જાજુ તો તમને બતાવીશું તો એકનું એક થાય એવું લાગે છે. બધું આવી રીતે છે આમ. હાલો ભાઈ, ગોપનાથ આવી ગયા છીએ. હવે આપણે મંદિરે દર્શન કરી આવીએ અને અમીરભાઈની જતા રહ્યા. જય ગોપનાથ દાદા.